શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ ઉંમરના તબક્કાને ઔપચારિક ક્રિયાત્મક તબક્કો ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ કહેવામાં આવે છે, જેમાં બાળકમાં વૈજ્ઞાનિક અને અમૂર્ત વિચારસરણી પૂર્ણપણે ખીલે છે? જવાબ: 11મી 15 વર્ષ અથવા 11 વર્ષથી ઉપર। પ્રશ્ન 2 અમેરિકન મનોવૈજ્ઞાનિક ડેવિડ આસુબેલ દ્વારા દર્શાવવામાં આવેલા અધ્યયનના 4 પ્રકારોમાં જ્યારે વિદ્યાર્થીને કોઈપણ માહિતી તૈયાર સ્વરૂપે આપવામાં આવે છે અને તે તેને સમજીને કે ગોખીને સ્વીકારી લે છે, તેને કયું અધ્યયન કહેવાય છે? જવાબ: ગ્રહણ અધ્યયન, રિસેપ્શન લર્નિંગ। પ્રશ્ન 3 શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ બચાવ પ્રયુક્તિ અંતર્ગત વ્યક્તિ પોતાની નબળાઈ કે નિષ્ફળતાથી બચવા માટે પોતાનાથી વધુ શક્તિશાળી, પ્રખ્યાત કે આદર્શ વ્યક્તિ સાથે પોતાની જાતને જોડી દે છે અને તેની ઓળખ પોતાની ઓળખ માને છે? જવાબ: તાદાત્મ્ય અથવા એકરૂપતા, આઇડેન્ટિફિકેશન। પ્રશ્ન 4 નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અંતર્ગત ડ્રોપ આઉટ રેટ ઘટાડવા અને સાર્વત્રિક શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે કયા પ્લેટફોર્મ દ્વારા ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ ODL અને ઓનલાઇન કોર્સને મજબૂત કરવાની ભલામણ કરાઈ છે? જવાબ: સ્વયં અને દીક્ષા। પ્રશ્ન 5 શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રક્રિયામાં જ્યારે કોઈ કસોટી વિદ્યાર્થીના પ્રદર્શનની સરખામણી અન્ય વિદ્યાર્થીઓ સાથે કરવાને બદલે કોઈ અગાઉથી નક્કી કરેલા ચોક્કસ માપદંડ કે લક્ષ્ય સાથે કરે છે, તેને કયું મૂલ્યાંકન કહેવાય છે? જવાબ: માપદંડ સંદર્ભિત કે નિરપેક્ષ મૂલ્યાંકન, ક્રાઇટેરિયન રેફરન્સ્ડ અસેસમેન્ટ। પ્રશ્ન 6 અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ ગેગ્ને દ્વારા આપવામાં આવેલા અધ્યયનના પદાનુક્રમિક સિદ્ધાંત હાયરાર્કિકલ લર્નિંગ માં 7મા ક્રમે આવતું નિયમ કે સિદ્ધાંત શિક્ષણ રૂલ પ્રિન્સિપલ લર્નિંગ વિદ્યાર્થીને કઈ ક્ષમતા પૂરી પાડે છે? જવાબ: 2 કે તેથી વધુ ખ્યાલો વચ્ચેના સંબંધોને સમજીને નિયમો લાગુ પાડવાની ક્ષમતા। પ્રશ્ન 7 બાળવિકાસ અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં પ્રારંભિક અવસ્થામાં વિકાસની ગતિ કયા નિયમ પર આધારિત છે જે સ્પષ્ટ કરે છે કે બાળકની તમામ શારીરિક પ્રવૃત્તિઓ પહેલા આખા શરીરના હલનચલનથી શરૂ થઈને પછી આંગળીઓ જેવા વિશિષ્ટ ભાગો પર કાબૂ મેળવે છે? જવાબ: સામાન્યથી વિશિષ્ટ તરફનો નિયમ। પ્રશ્ન 8 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ જો કોઈ શાળા નિર્ધારિત ધોરણો અને માનકોનું પાલન ન કરે તો તેની માન્યતા રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ: કલમ 18। પ્રશ્ન 9 હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ સંગીતના સૂર, લય, તાલ અને પિચને પારખવાની તેમજ સંગીતની રચના કરવાની અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ, જેમ કે ગાયક કે સંગીતકાર, માં કઈ બુદ્ધિ પ્રધાન હોય છે? જવાબ: સંગીતકીય બુદ્ધિ, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10 માઇક્રો ટીચિંગના પાઠ આયોજન દરમિયાન જ્યારે શિક્ષક વિષયવસ્તુના અઘરા મુદ્દાને સરળ બનાવવા માટે શ્રાવ્ય દ્રશ્ય સાધનો કે પ્રોજેક્ટર, ચાર્ટ કે મોડેલ નો ઉપયોગ વર્ગખંડમાં કરે છે, તેને કયા કૌશલ્યનો પ્રયોગ કહેવાય છે? જવાબ: શૈક્ષણિક સાધનોના ઉપયોગનું કૌશલ્ય, ટીચિંગ એડ્સ યુટિલાઇઝેશન સ્કિલ।